હજુ પણ જેટલું જ્યાંથી થઈ શકે એટલી વ્યવસ્થા કરીને ખેડૂતોના હિતમાં, ગામડાના હિતમાં ઉદારતા જે રાજ્ય સરકારની છે ને એમાં અમે બધાય, હવે તો પહેલા તો હું એકલો હતો ને હવે તો જોડી એવી મજબૂત બની છે ને. એ સ્નેહ મિલન કાર્યક્રમમાં શંકર ચૌધરીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે કે 947 કરોડની સહાય વાવ થરાદ જિલ્લાને મળી છે. વાવ થરાદ જિલ્લાના નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર નવનિયુક્ત મંત્રીઓની હાજરીમાં શંકર ચૌધરીએ બંને મંત્રીઓને સલાહ આપી છે. શંકર ચૌધરીની હાજરીની અંદર વાવ થરાદ જિલ્લાના સ્નેહ મિલન કાર્યક્રમમાં સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણ માળીને શંકર ચૌધરીએ સલાહ આપી છે. વાવ થરાદની અંદર ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મંત્રીઓ અને શંકર ચૌધરીની હાજરીમાં એ સ્નેહ મિલન કાર્યક્રમમાં શંકર ચૌધરીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. કાર્યક્રમમાં એ શંકર ચૌધરીનો નથી પરંતુ ત્યાં ઉપસ્થિત એ તમામ લોકોનો છે. જૂના વિવાદો ભૂલવાનો આ કાર્યક્રમ છે. આ નિવેદન શંકર ચૌધરીએ આપ્યો અને સાથે જ તેમણે કહ્યું કે 947 કરોડની સહાય વાવ થરાદ જિલ્લાને મળી છે. આ સહાય પેકેજમાં જ્યાં પાણી વધારે ભરાયેલા છે ત્યાં વધારે રકમ મળવાની છે. સરકારે આ જિલ્લામાં પૂર બાદ ખૂબ સારી એવી કામગીરી કરી છે અને સાથે જ તેમણે નિવેદન આપતા કહ્યું કે ક્યારેય આ જિલ્લામાં આટલા ખટારાએ કોઈએ જોયા નહીં હોય. પૂરની પરિસ્થિતિ બાદ પશુપાલકો માટે ઘાસચારો એ સરકારે મોકલાવ્યો છે. અહીં ઉપસ્થિત એ લોકો તમે જરા કહેજો કે આટલા ખટારાઓ તમે ક્યારે આ જિલ્લામાં જોયા છે? ખેડૂતોને આપે એટલું ઓછું છે. અને સાથે તેમણે એમ પણ કહ્યું કે હવે મારી સાથે નવી જોડી છે, યુવાનોની જોડી છે. એમને 3 દિવસ ગાંધીનગરમાં અને બાકીના અહીંયા એ આવે એટલા અહીંયા એ તેમને દોડાવજો. અને સાથે જ તેમણે એમ પણ કહ્યું કે હું એ ચોથી ટર્મની અંદર એ રાજ્ય સરકારનો મંત્રી બન્યો હતો, પરંતુ તમે તો નસીબદાર છો કે પહેલી જ ટર્મની અંદર ચૂંટાઈને આવ્યા અને તમે મંત્રી બન્યા. હવે તમારે આ વિસ્તારના કામો પણ કરવાના છે અને સાથે સાથે આસપાસના વિસ્તારના લોકોના પણ કામો કરવાના છે. રાજ્ય સરકારના મંત્રી છો ત્યારે હું પણ વિધાનસભાની અંદર જ્યારે એ અધ્યક્ષ તરીકે બેઠો હોય ત્યારે હું તમને પણ જ્યારે બોલવાનો મોકો આપું અથવા તમને કંઈક કહેવા માંગુ તો હું પણ તમને મંત્રી શ્રી કહીને સંબોધતો હોઉં છું, કેમ કે તમે એ સમગ્ર રાજ્યના મંત્રી છો. ત્યારે આ નવી જોડીને લઈને શંકર ચૌધરીએ શું કહ્યું સાંભળો. પણ અહીંયા ભેગા થાય એટલે માત્ર ગામ પૂરતા નહીં, આખા તાલુકાના, આખા આજુબાજુના વિસ્તારના, અને જેમ આપણા પ્રમુખ સાહેબે કીધું ને એ પ્રમાણે બૃહદ બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના આગેવાનો અહીંયા આગળ મળે અને બધા એના તાણાવાણા સાથે બધાએ રામાસામા કરે, બધા એકબીજાને રામ રામ કરે, એના માટેનો એક આ કાર્યક્રમ છે. એટલે આ કાર્યક્રમ ખાલી શંકરભાઈનો નથી, આ કાર્યક્રમ તમારા બધાનો છે. મેં તો ખાલી નિમિત્ત છું કે તમને બધાને મળવા માટેનું એક આ ઠેકાણું, અને અહીંયા મળીને આપણે બધા એકબીજાને રામ રામ કરીએ, એકબીજા રામ રામ કરીને બધા હળીએ મળીએ. અને ગયા વર્ષોની અંદર કે નાની મોટી મન મેળાપ હોય, કંઈ આગા પાછી ત્રુટીઓ હોય તો બધા મન મોટું કરીને એકબીજાને રામ રામ કરી લે. અને આજે આજનો દિવસ એવો હોય ને કે ન બોલતા હોય ને તો આવીને રામ રામ કરી લેવાય. અને આજે રામ રામ કરી લો ને એટલે પછી આખું વરસ હરખું હેંડે. એટલે આ એ માટેનો એક કાર્યક્રમ છે. તો તમને પણ બધાને મારી પ્રાર્થના છે કે નાનું મોટું કંઈ આગા પાછું હોય તો પણ એમને યાદ કરીને જઈને રામ રામ બધા કરી લેજો. છોટે મન છે કોઈ બડા નહીં હોતા, ટૂટે દિલ છે કોઈ ખડા નહીં હોતા. બસ આપણે મોટું મન રાખીને બધા મોટા બનીએ. ઘણી બધી વાતો અહીંયા કરી છે, વિકાસની વાતો કરી છે, દેશની વાત કરી, રાજ્યની વાત કરી. મોદી સાહેબે જે પ્રમાણે આખા દેશને કઈ રીતે આગળ લઈ જવા માટેનું કામ કરે છે તેની પણ ચર્ચાઓ થઈ. રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર એ પણ કેટલું સક્રિયતાથી કામ કરે છે તેની પણ ચર્ચાઓ થઈ. પણ અહીં પ્રવીણભાઈ યાદ તો કરાવવું પડતું હોય છે વારંવાર. એટલે અમારે એમપી સાહેબ વારંવાર કહેતા હોય છે કે મારા ધણીઓ ભૂલી જાઓ છો તમે. એ વારંવાર એ કહે છે બધાને કે તમે ભૂલી જાઓ છો એટલા માટે કરીને. અને એ વાત મને ખબર પડી કે સાચી વાત છે, કે તમારી વાત ખોટી નથી. તમે વારંવાર એ એક વાત યાદ એટલા માટે કરાવવી પડે કે ઘણી વખત ખબર આ પેકેજ આખું જાહેર થયું ને તો એ ઘણી વખત હજુ એની ચર્ચા ચાલે કે એ કેટલા મળવાના, ચીરીક મળવાના. પહેલું તો ખબર પડી પછી કે આપણને મળવાના નહીં.
આવું બધું છે ને. એટલે એક તો એવું કર્યું છે કે એમાં સર્વે કરવાની માથાકૂટ ઝાજી નથી રાખી. સમજાય છે? અને બધાય આખો થરાદ તાલુકો એમાં ડુઆ આવી જાય. પછી વસંતલાલ વળી પાસે કાલ બેઠા બેઠા કે ડુઆ અને ધાખા બે કે અડીને આવ્યા. મહેરબાની કરજો હવે. તો આખો તાલુકો એવો જ આખો બાબર તાલુકો, એવો જ આખો વાવ તાલુકો, આખો સુઈગામ તાલુકો, આખો રાધનપુર તાલુકો, આખો સાંતલપુર તાલુકો. એટલે એની અંદર કોઈ ગામ કે એવું કંઈ રાખ્યું નથી. અને એના બધાય ખેડૂતોને તકલીફ છે. એમાં એના બધાય ખેડૂતો જેટલા હાથ બાર આઠો છે એમાં જેટલા ખેડૂતો છે એટલા બધાને પણ વરસાદ પડ્યો એટલે બધાને તકલીફ પડી છે. આ વાત ત્યાં મારે થઈ છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ આ વાતમાં કીધું કે વાત તમારી સાચી છે. અને એ ત્યાં હેલિકોપ્ટર લઈને ત્યાં થઈને ફર્યા છે. અમે બેઠા હતા, અમે જોયું છે, પાણીએ ધરાઈને ભરાણું છે. એટલે ખેતી પાકનું. પછી બીજી વાત કરી કે આ થઈ ગયું બધા તાલુકાના બધા ખેડૂતોની વાત. એક વાત, હજુ કેટલોક વિસ્તાર એવો છે કે જે વાવનો હોય, સુઈગામનો હોય કે કેટલોક થરાદ તાલુકાના નહેરથી કરીને આજુબાજુ આવેલા ગામ હોય કે ત્યાં પાણીથી વધારે પાણી ભરાણા છે. તો કીધું કે એને પાણી વધારે ભરાણા હોય ત્યાં ભેજ વધારે છે. હજુ ક્યાંક પાણી ભરાઈ રહેલા છે અને ક્યાંક એનો ભેજ એટલો છે કે જે ખેતી નહીં થઈ શકે. તો એના માટે નક્કી કર્યું કે એને 40,000 રૂપિયા એને આલો વધારાના એના ખેડૂત પ્રમાણે. તો એ જ્યાં પાણી વધારે ભરાણું હોય જે વ્યવસ્થા હોય તો ત્યાં એને બીજાને જે મળે છે એના કરતાં ત્યાં પાણી વધારે ભરાણું હોય, જ્યાં પાણી ચાલ્યું હોય તો એને 40,000 20,000 કરીને બીજા આપો. તો એ બીજાને જે મળે છે એ તો મળે, પણ એના કરતાં બીજા વધારાના આપવાની વાત. એટલે આ ચોખવટ કરું ને, નહીંતર કંઈક 10,000માં શું થશે ને 8,000 ને, આવું નથી ઠેરતું છે. હું તો કહું છું ખેડૂતને જેટલું આપે ને એટલું ઓછું છે. હજુ પણ જેટલું જ્યાંથી થઈ શકે એટલી વ્યવસ્થા કરીને ખેડૂતોના હિતમાં, ગામડાના હિતમાં ઉદારતા જે રાજ્ય સરકારની છે ને એમાં અમે બધાય, હવે તો પહેલાં તો હું એકલો હતો ને હવે તો જોડી એવી મજબૂત બની છે ને, પાછા બે દોડે એવા માણસો છે. એ આમ રાત દાડો મારા કરતાં વધારે દોડીએ કે એમ છે. અને તમને બધાને કહું છું બેહવા ના દેતા અહીંયા બરાબર. પણ પછી એ ફાઇલો લઈને એમને ના પરવીણ બે કીધું એમ પાછા ગાંધીનગર રોજે રોજ ખાલી એમને હેરાન ના કરતા. એટલે 2 દિવસ કે 3 દિવસ એમને ત્યાંનું કામ કરવા દો. અને અહીંયા જ્યારે 3 દિવસ હોય ને તે દિવસે બધાય ફેરવો અને બધાય કામ જે કરાવવાનો ને બધાય કામ માત્ર મત વિસ્તારના નહીં. અહીંયા સ્વરૂપજી છે તો એ વાવનું કામ કરે, દિયોદરનું કામ કરે ને થરાદનું કરે. કેમ? મંત્રીશ્રી છો, માન્ય મંત્રીશ્રી કહેવાય તમે. અમે ત્યાંથી વાત કરીએ ને વિધાનસભામાં અધ્યક્ષ તરીકે, એટલે હવે અમે એમ બોલીએ માન્ય મંત્રીશ્રી. તો માન્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ તમારે આખો બનાસકાંઠા જિલ્લો આવે. લવિંગજી હા એ કીધું ને ભેગું, હા એ કીધું એમને કે રાધનપુર સાતલપુરે આવે. એ તો એકાદ પ્રભારી મંત્રી તરીકે હમણાં આવશે ને પેલા માણસ. તમે જેમાં તમે સમજો તો ખરી. તો આ બધું તમારે એ હેડવાનું છે જોરદાર, સરસ. તો આ કામ કરવા માટેનો ખૂબ સારો સમય છે અને સારા સમયમાં પાછો યુવાનોને બેને મોકો મળ્યો છે ને પહેલી ટર્મમાં. મારે તમને બેન કહેવું છે, હું મંત્રી બન્યો તો 4 વાર ધારાસભ્ય થયો ને ત્યાં 3 વાર સુધી કોઈ દાડો વારો નહોતો આવ્યો. ચોથા વખતે 2.5 વર્ષ માટે વારો આવ્યો હતો મારે. એ જીવનની અંદર 2.5 વર્ષ માટે 1 વાર મંત્રી થયો હતો. તોય બધા એમ શંકરભાઈ કહે છે ને, તમારા માટે તો મને લાગે છે કે પહેલા જ વખતે મોકો મળ્યો છે તો તમે તમારી ઊંઘ ઓછી કરજો બે. એ તમને લાગે કે તમે 7 કલાક ઊંઘતા હોય ને તો 1 કલાક ઓછી કરી નાખો. કેમ કે કલાક તમારી પાસે 24 કલાક જ છે અને 24 કલાક એ જ તમારી પાસે મળશે. અને 24 કલાક જ તમે છો, એમાંથી જેટલા કલાક વધારે પ્રજા કલ્યાણનું કામ કરશો, શું બીજે તો તમે કરકસર ક્યાં કરશો? તો ઊંઘ ઓછી કરીને પણ, સમયનો બચાવ કરીને પણ તમે પ્રજા કલ્યાણ માટેનું કામ, બેમાં ઉત્સાહ છે, બેની અંદર દ્રષ્ટિ છે. અને પ્રવીણભાઈ તો મારા કરતાં ટેકનોલોજી બાકી બધામાં ખૂબ વધારે એક્ટિવ છે. હું જોઉં છું અનેક વખત નવા આઈડિયા સાથે અમને એમ કે આ કામ આમ કરતા હોય તો આવું કરીએ તો કેવું. અનેક વખત વિધાનસભાના અધ્યક્ષ તરીકે હું બેઠો હોય ત્યાં લઈને આવે માણસ અને મને કહે આવું કરીએ તો કેવું.
તો આવા ઉત્સાહી માણસો તમને મળ્યા છે, તો મારું તો એવું છે કે આજનો દિવસ એ ખૂબ સારો છે આપણા આ સરહદી વિસ્તાર માટે. અને એમને ભગવાન ધરણીધર શામળાને પ્રાર્થના કરું કે એમને કામ કરવા માટેની ખૂબ શક્તિ આપજે, કે જેથી પ્રજા કલ્યાણ માટેનું ખૂબ સારું કામ એ કરી શકે. હૃદયપૂર્વકના ખૂબ આજના પ્રસંગે અભિનંદન પણ આપું. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.